ઉપસમ પ્રકરણ. શ્રી રામે પૂછ્યું કે હે ઈશ્વરીવાન ગુરુ, તમે આત્મજ્ઞાન રૂપી દિવસ માટે સૂર્ય સમાન છો. તેથી હવે એ જણાવવાની કૃપા કરો કે સતા સામાન્યનું લક્ષણ શું છે. શ્રી વશિષ્ઠજીએ કહ્યું, રાઘવ, દસ્ય વસ્તુ છે જ નહીં. આ પ્રકારની દઢ ભાવનાથી ચિત્ત જ્યારે સર્વથા ક્ષીણ થઈ જાય ત્યારે તે સામાન્ય સ્વરૂપ ચેતનની સર્વમાં સામાન્ય ભાવે વ્યાપક સ્વતઃ સિદ્ધ સતા માત્ર સતા સામાન્ય અવસ્થા હોય. જ્યારે ચૈતન્ય દસ્ય પદાર્થોથી ઉપરામ થઈ પરમાત્મામાં વિલીન થઈ જાય ત્યારે તેની નિર્મળ આકાશ જેવી અત્યંત નિર્મળ સતા સામાન્ય હોય. જ્યારે ચૈતન્ય બહાર અંદર સહિત આ જે કાંઈ છે તે બધાયનો આદર કરીને સ્થિત હોય ત્યારે તેની સતા સામાન્ય અવસ્થા સમજવી. જ્યારે સાધક સંપૂર્ણ દસ્ય પ્રપંચને પોતાના વાસ્તવિક સ્વરૂપથી સ્વપ્રકાશાત્મક સતા સામાન્ય સ્વરૂપ પરમાત્માનો અનુભવ કરે ત્યારે તેની સતા સામાન્ય અવસ્થા જાણવી. આ પરમ દ્રષ્ટિ તુર્યાતીત પદ સમાન છે. તેથી આ સદેહ મુક્ત અને વિદેહ મુક્ત બંને માટે સમાન. એ નિષ્પાપ રામ, આ દ્રષ્ટિ જ્ઞાનથી પ્રગટ થાય. તેથી આ માત્ર તુર્યાતીત જ્ઞાની મહાપુરુષને સમાધિ અવસ્થા વ્યુત્થાન અવસ્થામાં બંનેમાં હોય, પરંતુ અજ્ઞાનીને કદી નથી હોતી. આ સતા સામાન્ય પદવી સમસ્ત ભયોનો વિનાશ કરનારી. આનો આશ્રય લઈ ઉદાલક મુનિ દેવેચ્છા અનુસાર પ્રારબ્ધ કર્મનો ક્ષય થતા સુધી સંસારમાં રહ્યા. તેઓ પર્વતની ગુફામાં પાંદડાના આસન પર નેત્રોને અર્ધા મીચીને પદ્માસન વાળીને બેઠા. ત્યારે તે મહાત્મા મૂર્તિ જેવા અચળ થઈ શરદ ઋતુના નિર્મળ આકાશમાં 16 કળાથી પરિપૂર્ણ ચંદ્રમા જેવા વિશુદ્ધ અને સમ બની ગયા. તેમના તમામ સંકલ્પ વિકલ્પો નષ્ટ થઈ ગયા. તેઓ નિર્વિકાર સમસ્ત પાપો વિષય ભોગોથી પર થઈ આનંદ સ્વરૂપ થઈ ગયા. તેમને તે ચિન્મય પરમાનંદની પ્રાપ્તિ થઈ ગઈ કે જ્યાંથી તમામ સાંસારિક સુખો ઉદ્ભવે છે. તેની તુલનામાં ઇન્દ્રનું ઐશ્વર્ય પણ તણખલા જેવું. ત્યાર પછી તે શ્રેષ્ઠ બ્રાહ્મણ ઉદાલક, જે અનંત આકાશોને આવરી લેનારી દિશાઓને પણ આવરી લેનાર, સદાય તમામ વસ્તુઓમાં પૂર્ણ, ત્રિલોકનું ભરણ પોષણ કરનારા, સૌભાગ્યથી તથા ઉત્તમ લોકો દ્વારા સેવિત વાણીથી પર, અનંત સર્વના આદિ અને સત્ય સ્વરૂપ, તે પરમ વિજ્ઞાન આનંદધન પરમાત્મામાં લીન થઈ ગયા. જે વિવેક દ્વારા સ્ફુરિત થયેલા આનંદરૂપી ખીલેલા પુષ્પોથી સુશોભિત છે અને ઉદાલક જેવી ચંચળતા રહિત પવિત્ર ચિત્ત વૃત્તિરૂપી કલ્પલતા જેના હૃદયવનમાં ઉગીને વિસ્તારને પામે છે. તે સંસાર વનમાં વિહાર કરતો હોવા છતાં સત્ય સ્વરૂપ પરમાત્માના આશ્રયરૂપી છાયાથી કદી અલગ થતો નથી, પરંતુ તેનો સર્વોપરી મોક્ષ ફળ સાથે સંબંધ જોડાઈ જાય. તેથી કલ્યાણકામી મનુષ્ય ઉદાલકની ચિત્ત વૃત્તિરૂપી વેલને પોતાના હૃદયમાં રોપીને તેને ઉછેરવી જોઈએ. એ રઘુકુળ ભૂષણ રામ, સંસારથી વૈરાગ્ય, જપ ધ્યાનનો અભ્યાસ, સતશાસ્ત્રોનું અધ્યયન, પવિત્ર અને તીક્ષ્ણ બુદ્ધિ, સદગુરુના ઉપદેશ અને યમ નિયમનું પાલન કરવાથી પરમાત્માની પ્રાપ્તિરૂપી વિશુદ્ધ પરમ પદની પ્રાપ્તિ થાય. માત્ર વિશુદ્ધ અને સૂક્ષ્મ પ્રજ્ઞાથી પરમ પદની પ્રાપ્તિ થઈ જાય. કેમ કે જે બધું સારી રીતે જ્ઞાનયુક્ત તીક્ષ્ણ દોષ રહિત છે તે કોઈ પણ સાધનો વિના પણ યથાર્થ જ્ઞાન દ્વારા જીવને અવિનાશી પદની પ્રાપ્તિ કરાવી દે. શ્રી રામે પૂછ્યું કે હે ભૂત ભવિષ્યના જ્ઞાતા ભગવાન, કોઈ જ્ઞાની પુરુષ વ્યવહાર કરતો રહીને પણ સમાધિ તુલ્ય શાંતિને પ્રાપ્તિ કરતો રહે અને કોઈ એકાંતનો આશ્રય લઈ ધ્યાન સમાધિમાં સ્થિત રહે, આ બંનેમાં શ્રેષ્ઠ કોણ છે? આ મને કહેવાની કૃપા કરો.
શ્રી વશિષ્ઠજીએ કહ્યું કે શ્રી રામ, જે આ સત્વ આદિ ગુણોના સંગ્રહરૂપ દસ્ય જડ સંસારને અનિત્ય અને મિથ્યા જુએ, તે પુરુષની જે પરમ શાંતિરૂપી અંતરમાં શીતળતા છે તે જ સમાધિ કહેવાય. મનની હાજરીમાં દસ્ય પદાર્થો સાથે સંબંધ થાય એવો નિશ્ચય કરીને જે મનથી રહિત થઈ પરમ શાંતિને પ્રાપ્ત થઈ ચૂક્યો એવો કોઈ પુરુષ તો વ્યવહારમાં લાગેલો રહે અને કોઈ ધ્યાન સમાધિમાં તલીન થઈ જાય. જો તેના અંતકરણમાં પરમ શાંતિરૂપી શીતળતા છે તો તે બંને સુખી છે. કેમ કે જે અંતકરણની શીતળતા છે તે અનંત સાધનાઓ રૂપી તપસ્યાનું ફળ છે. તેથી જે જ્ઞાનીઓ વ્યવહાર પરાયણ છે અને જેણે જ્ઞાન પ્રાપ્ત કરી વનનો આશ્રય લઈ લીધો તે બંને બધી રીતે સમાન છે. કેમ કે તે બંનેને સંપૂર્ણ સંદેહ રહિત પરમ પદની પ્રાપ્તિ થઈ ગઈ. એ રઘુનંદન, ચિત્તમાં જે કર્તાપણાનો અભાવ છે તે શ્રેષ્ઠ સમાધાન છે અને તે જ મંગળમય પરમાનંદ પદ છે. તેને જ તમે માત્ર ચિન્મય ભાવ સમજો. જે મન વાસનાઓ રહિત થઈ ગયું તેને સ્થિર કહ્યું. તે ધ્યાન સમાધિ છે, તે જ માત્ર ચિન્મય ભાવ છે અને તે જ અવિનાશી પરમ શાંતિ છે. જેના મનની વાસનાઓ ક્ષીણ થઈ ચૂકી તે પુરુષ સર્વોત્તમ પરમ પદની પ્રાપ્તિ માટે યોગ્ય કહેવાય. કેમ કે વાસના શૂન્ય મનવાળો પુરુષ કરતા ભાવથી રહિત થઈ જાય, તેથી તેને પરમ પદની પ્રાપ્તિ થાય. જે સાધના દ્વારા મનુષ્યની સંસાર પ્રત્યેની આસ્થા પૂર્ણતઃ શાંત થઈ જાય, તેનું અંતકરણ શોક ભય ઈચ્છાઓથી નિવૃત્ત થઈ જાય, આત્મા પોતાના વાસ્તવિક સ્વરૂપમાં સ્થિત થઈ જાય, તે સાધનાને સમાધિ કહે. જે ગૃહસ્થોના ચિત્ત સારી રીતે સમાહિત એટલે કે સમાધિસ્થ થઈ ચૂક્યા, જેમના અહંકાર વગેરે દોષો નિવૃત્ત થઈ ગયા, તેના માટે ઘર પણ નિર્જન વન જેવું છે. એ શ્રીરામ, જેનું ચિત્ત અહમતા મમતા રાગ વગેરે દોષરૂપી મહામેઘથી અલગ થઈ શાંત થઈ ચૂક્યું, તેના માટે લોકોથી ભરચક નગર પણ સુમસામ અરણ્ય જેવું લાગે. એ રઘુનંદન, જેનું મન રાગ દેશ અહમતા મમતા વગેરે વૃત્તિઓથી યુક્ત હોવાના કારણે અશાંત છે, તેના માટે નિર્જન વન પણ લાખો લોકોથી ઉભરાતા નગર જેવું છે. જે મનુષ્ય સમાધિ કાળમાં પરમાત્માને સંપૂર્ણ ભાવો, પદાર્થોથી અતીત અને વ્યવહાર કાળમાં બધાય ભાવોને પરમાત્માનું સ્વરૂપ માને, તે સાધકનું ચિત્ત સમાહિત કહેવાય. જેનું મન સદાય અંતર્મુખ થઈ ગયું, તે સૂતા જાગતા ચાલતા ગામ નગર દેશને વન જેવા સમજે. જો કે આ જગત પ્રાણીઓથી ભરપૂર છે, તો પણ નિત્ય અંતર્મુખ સ્થિતિમાં પુરુષ માટે તદ્દન ઉપયોગી હોવાના કારણે આકાશની જેમ શૂન્ય છે. જે પુરુષના અંતકરણમાં પરમ શાંતિ પ્રાપ્ત થઈ જાય, તેના માટે સંપૂર્ણ જગત શાંતિમય થઈ જાય. જેમનું અંતકરણ તૃષ્ણાના અગ્નિમાં બળ્યા કરે, તેના માટે આ જગત પણ દાવા અગ્નિમાં બળતું હોય એવું જ લાગે. કેમ કે સઘળાય પ્રાણીઓમાં જેવો ભાવ હોય તેવો જ બહાર અનુભવ થાય. જે બહાર કર્મેન્દ્રિયો દ્વારા ક્રિયાઓ કરતો રહીને અંદર માત્ર આત્મામાં રત રહે, હર્ષ શોકને વશીભૂત થતો નથી, તેને સમાહિત કહે. તે શાંત બુદ્ધિનો પુરુષ સર્વવ્યાપક આત્માનો સાક્ષાત્કાર કરતો રહે, ન તો કોઈના માટે શોક કરે, ન કોઈની ચિંતા પણ કરે. શાસ્ત્ર અને શિષ્ટાચારનો અનુકૂળ બાહ્ય ચેષ્ટાઓનું સારી રીતે આચરણ કરે. હર્ષ અમર્ષ વગેરે વિકારોમાં કાષ્ઠ એટલે કે લાકડું માટીના ઢેફાની જેમ વિકાર રહિત શાંત સ્વભાવનો છે. જે ભયથી નહીં બલકે સ્વભાવથી પ્રાણી માત્રને આત્મવત અને પરાયા ધનને માટીની જેમ જુએ, તે સમાહિત છે. જે આવા સદ્ગુણોના કારણે સચ્ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત થઈ ગયો, તેના ઐશ્વર્ય વગેરે પદાર્થો સુરક્ષિત રહે યા નષ્ટ થઈ જાય, ચાહે તેના બંધુ બાંધવો પરલોક સીધાવી જાય,
ચાહે તે ઉત્તમોત્તમ ભોગ સામગ્રીથી અને પરિવારજનોથી ભરપૂર ઘરમાં રહે અથવા બધા જ ભોગો રહિત વિશાળ વનમાં રહે, ચાહે તેના શરીર પર ચંદન, અઘરું, કપૂરનો અનુલેપ કરવામાં આવે કે પછી અગ્નિની ભયંકર જ્વાળાઓમાં પડે, ચાહે તેનું આજે જ મૃત્યુ થાય અથવા કલ્પના અંતે થાય, તે બધી પરિસ્થિતિઓમાં વિકાર રહિત સમભાવથી સ્થિત રહે. અહંકાર અને વાસના રૂપી અનર્થોના ઉત્પન્ન થવાથી જ્ઞાની પુરુષના જીવનમાં નાના પ્રકારના સુખ દુઃખોનું આવાગમન થતું રહે. અહંકાર પૂર્ણ રૂપે શાંત થઈ જાય તો તેના ચિત્તમાં એવી ક્ષમતા આવી જાય જેમ દોરડામાં સર્પની ભ્રાંતિ દૂર થઈ જતા આ સાપ નથી, આવા જ્ઞાનથી નિર્ભયતા આવી છે. જ્ઞાની જે કાર્ય કરે, જે ખાય, જે દાન આપે, જે હવન કરે, બધાય કર્મોને કરતો રહીને પણ તે કાંઈ કરતો નથી, ન તેમાં રત રહે, કેમ કે તે અહમતા મમતાથી પર થઈ જાય. તેથી તેનું કર્મમાં પ્રવૃત્ત થવું કે નિવૃત્ત થવું એક જેવું છે. તેનું ન તો કર્મ કરવામાં કોઈ પ્રયોજન અને કર્મ ન કરવામાં પણ કોઈ કારણ, કેમ કે તે તો યથાર્થ જ્ઞાનના પ્રભાવથી સ્વાભાવિક પરમાત્મામાં સ્થિત છે. તેથી તેના મનમાં કામનાઓની ઉત્પત્તિ એ રીતે થતી નથી જેમ પથ્થરને અંકુર ફૂટતા નથી. ઉદાલક મુનિના ચરણમાં કોટી કોટી પ્રણામ.